પેટ્રોલ પંપને મળતા ઇંધણના જથ્થા અંગે સૌથી મોટા સમાચાર। એક વર્ષ અગાઉની તારીખ મુજબ જ પેટ્રોલ પંપને મળશે પેટ્રોલ ડીઝલનો જથ્થો। જે તે તારીખે એક વર્ષ પહેલા પેટ્રોલ ડીઝલનો જથ્થો જેટલો ખરીદ્યો હશે એટલા જ પ્રમાણમાં મળશે। સંગ્રહખોરી અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના વિતરકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો। પેટ્રોલિયમ કંપનીઓએ હાલ પેટ્રોલ પંપના માલિકોને આ અંગે જાણ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ પંપના માલિકોને શું આ અંગે જાણ કરી છે? ગીતા, જો અત્યારની પરિસ્થિતિ છે તેને લઈ અને પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી ન થાય એ માટે થઈ અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના જેટલા પણ પેટ્રોલ પંપો છે એમને પેટ્રોલ અને ડીઝલનો જે ઓર્ડર નોંધાવતા હોય છે એ ઓર્ડર એક વર્ષ પહેલાં કેટલો નોંધાવ્યો હતો તે રેકોર્ડ મુજબ જ તેનો નવો ઓર્ડર લેવામાં આવશે અને એ એક વર્ષ પહેલાં જે જથ્થો ફાળવ્યો હશે એ મુજબનો જથ્થો જ ફાળવવામાં આવશે। વધારાનો જથ્થો એક પણ પેટ્રોલ પંપને ફાળવવામાં નહીં આવે। પેટ્રોલિયમ કંપનીએ આ મુજબનો નિર્ણય લીધો છે અને તમામ પેટ્રોલ પંપના માલિકોને આ અંગેની જાણ પણ કરી છે। ઉદાહરણ તરીકે જોઈએ તો આજે 20મી તારીખ છે। આજે પેટ્રોલ પંપના માલિકો આવતીકાલ માટે જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મંગાવે છે, નોંધાવે છે, તો એ 21 તારીખ એટલે કે આવતીકાલની 21/5/2025 જેટલો જથ્થો જે તે પેટ્રોલ પંપને ફાળવવામાં આવ્યો હશે પેટ્રોલનો અને ડીઝલનો એટલો જ જથ્થો આવતીકાલ માટે પણ ફાળવવામાં આવશે। એનાથી વધારાનો જથ્થો પેટ્રોલ પંપને ફાળવવામાં નહીં આવે। દરેક પેટ્રોલિયમ કંપનીએ આ મુજબનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયની જાણ પણ કરી છે। તેની પાછળનું કારણ એ આપવામાં આવ્યું છે કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, ઘણી જગ્યાએ અફવાઓ પણ ચાલી રહી છે કે પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું છે। કેટલીક જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને લઈ અને આ પેટ્રોલ પંપના માલિકો સંગ્રહખોરી ના કરે અથવા તો વધારેમાં વધારે જથ્થો મંગાવી અને તે અંગેનો વધારે ભાવ માર્કેટમાંથી ના લે, એટલે કે સંગ્રહખોરી અને કાળાબજારી પેટ્રોલ અને ડીઝલની ન થાય એ માટે થઈ અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પેટ્રોલ પંપના માલિકો જે જથ્થો મંગાવશે એ જથ્થો જે તારીખનો હશે એ તારીખથી એક વર્ષ પહેલાં જેટલો જથ્થો એમને આપવામાં આવ્યો હશે એટલો જ જથ્થો પેટ્રોલ પંપને પેટ્રોલ અને ડીઝલનો આપવામાં આવશે। જી ગીતા।